આજે આપણે જીનેટ ફિઝિક્સમાં ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં છેલ્લો ટોપિક આપણે જોઈશું, જેમાં આપણે પૃથ્વીની સપાટી ઉપર સ્થિર રહેલા પદાર્થ માટે નિષ્ક્રમણ ઉર્જા કેટલી થાય, કુલ ઉર્જા કેટલી થાય, એવી જ રીતે પૃથ્વીની આજુબાજુ કક્ષામાં પરિભ્રમણ કરતા ઉપગ્રહ માટે પણ નિષ્ક્રમણ ઉર્જા કેટલી થાય, કુલ ઉર્જા કેટલી થાય, એના વિશે ચર્ચા કરીશું. બરાબર છે. આ ટોપિકના આધારે ઘણા બધા MCQ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા હોય છે. ચાલો સૌપ્રથમ આપણે વાત કરી છે પૃથ્વીની સપાટી ઉપર કોઈ સ્મોલ m દળનો પદાર્થ હોય કે જે સ્થિર હોય, તો એ પદાર્થ માટે નિષ્ક્રમણ ઉર્જા કેટલી થાય અને નિષ્ક્રમણ ઝડપ કેટલી થાય અને કોને કહેવાય. બરાબર સમજી લ્યો. જ્યારે પણ આપણે નિષ્ક્રમણ ઉર્જા શોધવાની થાય ત્યારે પહેલાં આપણે કુલ ઉર્જા શોધવી પડે. બરાબર છે. ચાલો તો આ પદાર્થ છે, તો આ પદાર્થની કુલ ઉર્જા આપણે એવો અર્થ સમજીશું, કુલ ઉર્જા એટલે દેણું, અને નિષ્ક્રમણ અથવા તો એને બંધન ઉર્જા પણ કહેવામાં આવે છે. એનો અર્થ એ દેણામાંથી મુક્તિ. તો સૌ પ્રથમ કોઈ વ્યક્તિને દેણું કેટલું છે આ ખબર પડી જાય તો એટલા જ રૂપિયા તમે એને આપો, કારણ કે એની પાસે નથી એટલે તો દેણું છે, એટલે આપણે બહારથી આપવા પડે એટલા રૂપિયા. એ જેટલા રૂપિયા તમે એને આપશો એટલા રૂપિયાના લીધે એ વ્યક્તિ એ દેણામાંથી મુક્ત થઈ જશે. સમજાય છે? એટલે કે પહેલાં સૌ પ્રથમ શું નક્કી કરવું પડે, એ વ્યક્તિને દેણું કેટલું છે. દેણું એટલે કુલ ઉર્જા. એટલે જ્યારે પણ નિષ્ક્રમણ કે બંધન ઉર્જા નક્કી કરવાની થાય તો સૌ પ્રથમ કુલ ઉર્જા એટલે કે દેણું નક્કી કરી લેવાનું. જેટલું દેણું છે એટલા જ રૂપિયા આપણે બહારથી મુક્ત કરવા માટે આપવા પડે. એ બહારથી જેટલા રૂપિયા મુક્ત કરવા માટે આપવા પડે એને જ નિષ્ક્રમણ ઉર્જા અથવા તો બંધન ઉર્જા કહેવામાં આવે છે. ચાલો તો નિષ્ક્રમણ ઉર્જા શોધવી છે એટલે સૌપ્રથમ આપણે દેણું એટલે કે કુલ ઉર્જા શોધીશું. અને કુલ ઉર્જા એટલે આપણને ખબર છે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. બરાબર. હું કુલ ઉર્જાને E વડે દર્શાવી દઉં છું. ચાલો ગતિ ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે 1/2 mv². ખાસ યાદ રાખજો, ફરીથી એક દળ આવે ત્યારે ચેતવાનું. એક દળ એમાં પણ વેગની સાથે દળ આવે છે. જ્યારે વેગની સાથે દળ આવે ત્યારે જેનો વેગ હોય એનું દળ લેવાનું, અને વેગને એવું કાંઈ ન હોય અને માત્ર દળ આવતું હોય તો જે ખેંચે એનું દળ લેવાનું. બરાબર છે. આપણે ગુરુત્વ પ્રવેગના સૂત્રમાં ભણી ગયા હતા, G બરાબર G m/r². તો આમાં માત્ર દળ આવતું હતું, ક્યાંય વેગ નહોતો, તો આમાં દળ જે ખેંચે છે એનું દળ લેવાનું. બરાબર છે. અહીંયા વેગ છે, જેને વેગ હોય એનું દળ. બરાબર છે. એટલે અહીંયા તો કોઈ પદાર્થ ગતિ જ નથી કરતો, પરંતુ જો ગતિ કરતો હોત તો એનું દળ આવે. ક્લિયર છે? ચાલો. અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે થિયરીમાં ભણી જ ગયા છે. બે પદાર્થો વચ્ચેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કેટલી થાય મિત્રો? તો કે -Gm1m2 અને બંને વચ્ચેનું અંતર r. ચાલો અહીંયા બંને વચ્ચેનું અંતર કેટલું થઈ જશે? re. પ્રથમ પદાર્થનું દળ me, બીજા પદાર્થનું દળ સ્મોલ m. કમ્પ્લીટ. ચાલો આપણે જેની વાત કરી છે તે પદાર્થ તો સ્થિર છે, વેગ જ નથી, એટલે એ વેગ 0 એટલે આખે આખું પદ 0 થઈ જશે. બરાબર છે. સ્થિતિ ઉર્જા એમના. તો આપણને કુલ ઉર્જા કેટલી મળી જાય મિત્રો? તો કે -Gmem/re. હવે તમને આ નક્કી થઈ ગયું કે આ વ્યક્તિને દેણું કેટલું છે એ ખબર પડી જાય, તો એટલા જ રૂપિયા તમે તેને આપો, જેથી કરી અને તે વ્યક્તિ દેણામાંથી મુક્ત થઈ જાય. આ અર્થમાં સમજીએ તો આ પદાર્થ ઉપર પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળના લીધે, બંધનના લીધે તે પદાર્થની ઉર્જા માઇનસ આવે છે, એટલે કે તેને દેણું છે, તે બંધનમાં છે. એ બંધનમાંથી મુક્ત કરવો હોય તો શું કરવું પડશે? તો કે આટલી ને આટલી ઉર્જા, 50 લાખનું દેણું હોય તો આપણે 50 લાખ રૂપિયા આપવા પડે. એનાથી વધારે આપો તો મુક્ત થઈ જ જાય, પરંતુ 50 લાખ આપો તો પણ તે મુક્ત થઈ જાય. એટલે જેટલું દેણું છે એટલા જ રૂપિયા તમે એને બહારથી આપશો તો તે વ્યક્તિ અથવા તો તે પદાર્થ આ પદાર્થના અથવા તો આ પૃથ્વીના બંધનમાંથી કાયમ માટે મુક્ત થઈ જશે, એટલે કે દૂર દૂર સુધી વહી જશે. બરાબર છે. અને એ જેટલા રૂપિયા બહારથી ઓછામાં ઓછા આપવા પડતા રૂપિયા કે જેનાથી પદાર્થ
આ પૃથ્વીના બંધનમાંથી મુક્ત થઈ જાય તો એને આપણે શું કહીશું? બંધન ઉર્જા અથવા તો નિષ્ક્રમણ ઉર્જા. ક્લિયર છે? નિષ્ક્રમણ એટલે તેના બંધનમાંથી બહાર મોકલવા માટેની ઓછામાં ઓછી આપવી પડતી ઉર્જા. આટલી તો આપો, જેટલું દેણું છે એટલા જ રૂપિયા આપો. ક્લિયર છે? અર્થ સમજાય છે? પ્લસમાં આપવા પડે, માઇનસ આપો તો એનો અર્થ એવો થયો કે હજી દેણામાં વધારો થયો. આપણે દેણું મુક્ત કરવાનું છે. ક્લિયર થઈ ગયું? સમજાય છે? એટલે આ આપણને મળી જાય બંધન ઉર્જા. હવે સમજી લ્યો, હવે આ પદાર્થને તમે આટલા રૂપિયા આપી દો અથવા તો આટલી ઉર્જા તમે આપો તો એ પદાર્થને હાથ પગ નથી તો એ દોડીને વયો જાય. આપણે એને આ પૃથ્વીના આસપાસના બંધનમાંથી ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી બહાર મોકલી દેવો છે. તો શું કરવું પડશે? આટલા રૂપિયા ખાલી આપવાથી તે મુક્ત ન થાય, પરંતુ આટલા રૂપિયા તમારે આપવાના. કયા સ્વરૂપે? તો કે આ પદાર્થ પૃથ્વીની સપાટી ઉપર છે, આ પદાર્થ. તો આ પદાર્થને કેટલા રૂપિયા આપો તો મુક્ત થાય? આટલા રૂપિયા તો આપવા જ પડશે. એટલે આ પદાર્થને આટલા રૂપિયા ગતિ સ્વરૂપે તમે આપો, ગતિ ઉર્જા સ્વરૂપે, તો તે પદાર્થ આ પૃથ્વીના બંધનમાંથી કાયમ માટે મુક્ત થઈ જશે. ક્લિયર છે મિત્રો? સમજાઈ ગયું? એટલે બંધન ઉર્જા, નિષ્ક્રમણ ઉર્જા રહી આપવાની છે. કયા સ્વરૂપે આપવી પડશે? ગતિ ઉર્જા સ્વરૂપે. ક્લિયર છે? ગતિ ઉર્જાને આપણે 1/2 mv² કહી છે, પરંતુ મેં અહીંયા VE કહી દીધું છે. શું કામ? હમણાં ખબર પડશે. બંધન ઉર્જા તો આપણી પ્લસમાં જ હતી કમ્પ્લેટ, તો આના ઉપરથી આપણે VE² mm કેન્સલ થઈ જશે એટલે VE² બરાબર આપણને સૂત્ર મળી ગયું 2gme/re. તો V બરાબર શું થઈ જશે? બંને બાજુ વર્ગમૂળ લઈ લીધું તો વર્ગમૂળમાં 2gme/re બરાબર gme આપણું ગુરુત્વ પ્રવેગનું પૃથ્વીની સપાટી ઉપર પદાર્થ છે તો પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગનું સૂત્ર હતું gme/re². મારે gme બરાબર કિંમત જોઈ છે તો g × re² થાય. re હતા એમ ને, એક re કેન્સલ થઈ ગયા. g ના સ્વરૂપમાં ઝડપનું સૂત્ર મળ્યું. હવે બરાબર સમજો, આ જે ઝડપ મળી, આ ઝડપ એવી ઝડપ છે કે તમે આ પદાર્થને જો આટલી ઝડપ આપો, આટલી ઝડપ, તો તે પદાર્થ આ પૃથ્વીના બંધનમાંથી કાયમ માટે મુક્ત થઈ જશે, એટલે કે પાછો આવશે નહીં. સમજાય છે? એટલે નિષ્ક્રમણ ઝડપનો અર્થ એવો થાય, પૃથ્વીની સપાટી ઉપર સ્થિર રહેલા પદાર્થને પૃથ્વીના બંધનમાંથી કાયમ માટે મુક્ત કરવા માટે આપવી પડતી લઘુત્તમ ઝડપ. કંઈક ઝડપ આપવી પડશે તો જ આશે, એને પગ નથી, એ હાલીને વયો જાય. બરાબર છે? એટલે આપણે કંઈક ઝડપ આપવી પડશે. હા, એ ઝડપને આપણે કહીશું નિષ્ક્રમણ ઝડપ, જેને અંગ્રેજીમાં એસ્કેપ વેલોસિટી તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે VE તરીકે એને દર્શાવેલા છે. ક્લિયર થઈ ગયું? ચાલો હવે તમે જોઈશો આગળ પણ એક સૂત્ર આવશે કક્ષીય ઝડપનું. બરાબર છે? બંને સૂત્ર થોડા સેમ જેવા જ છે, પરંતુ યાદ આપણે આવી રીતે રાખશું. નિષ્ક્રમણ એમાં શબ્દ વધારે આવ્યા અને કક્ષીયમાં શબ્દ ઓછા આવશે. કક્ષીય ઝડપ અને નિષ્ક્રમણ ઝડપ. નિષ્ક્રમણ વધારે શબ્દ આવે તો બગડો લગાડવાનો, કક્ષીય ઓછા શબ્દો છે તો બગડો નહીં લગાડી. આવી રીતે આપણે એને યાદ રાખીશું. બરાબર છે? અને સૂત્ર તમે જોઈ શકો કે નિષ્ક્રમણ ઝડપ કેના ઉપર આધાર રાખે છે? તો કે જે પદાર્થનું બંધન હોય, જે પદાર્થ ખેંચી રાખે છે. મેં તમને કીધું એમ એક દળ આવે એટલે શું યાદ રાખવાનું? હારે વેગ ન હોવો જોઈએ, વેગ નથી આજુબાજુમાં. બરાબર છે? તો કેના ઉપર આધાર રાખે? તો કે જે પદાર્થ ખેંચે છે એનું દળ એની ત્રિજ્યા ઉપર આધાર રાખે છે. ક્લિયર છે? સમજાય છે? અને આપણને ખબર છે કે પૃથ્વી માટે આપણે પૃથ્વીનું દળ જાણીએ છીએ, પૃથ્વીની ત્રિજ્યા જાણીએ છીએ. જો આ બધી કિંમત આપણે આની અંદર મૂકી દઈએ, જીની વેલ્યુ આપણને ખબર છે, પૃથ્વીનું દળ 6 × 10⁻24 કિલોગ્રામ, પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર, જી 6.67 × 10⁻11. બરાબર છે? આ બધી કિંમત તમે આની અંદર મૂકો તો પૃથ્વી માટે નિષ્ક્રમણ ઝડપની કિંમત આટલી મળશે 11.2 કિલોમીટર/સેકન્ડ. ખાસ યાદ રાખશું, કિલોમીટર/સેકન્ડ. બરાબર છે? એટલે પૃથ્વી ઉપરનો કોઈ પણ પદાર્થ હોય, 5 કિલોનો હોય તોય ભલે, 500 કિલોનો હોય તોય ભલે, એ બંને પદાર્થને તમે આટલી ઝડપ આપો અને ઉપર તરફ ફેંકો તમે, એટલે એ પદાર્થ ક્યારેય પણ પૃથ્વી તરફ પાછો આવશે નહીં, પૃથ્વીના બંધનમાંથી મુક્ત થઈ જશે. કારણ કે જે પદાર્થને ફેંકવાનો હોય તે પદાર્થની
ત્રિજ્યા કે દળ કે પ્રક્ષિપ્ત કરવાની દિશા કે ખૂણો, કેટલા ખૂણે ફેંકવો જોઈશે, સીધો ફેંકવો જોઈશે, ક્રોસમાં ફેંકવો જોઈશે, એના કોઈ જ ઉપર આધારિત નથી. આ સૂત્ર ઉપરથી જોઈ શકાય છે. ક્લિયર મિત્રો? એટલે આવો પ્રશ્ન ઘણીવાર પૂછાયેલો છે, સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે કે કોઈ પદાર્થને જો પૃથ્વીની સપાટી પરથી 45 કે 60 ડિગ્રીના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેની નિષ્ક્રમણ ઝડપ કેટલી થાય, અથવા તો એમાં ફેરફાર થશે કે નહીં? ન થાય. બરાબર છે? 11.2 જ રહેશે. પૃથ્વી માટેની વાત છે. આવી જ રીતે તમે ચંદ્ર ઉપર હોય કોઈ પદાર્થ અને ચંદ્રની સપાટી ઉપરથી આપણે કોઈ પદાર્થને મુક્ત કરવો હોય તો ચંદ્ર માટેનું દળ, ચંદ્રની ત્રિજ્યા વગેરેની તમે કિંમત મૂકશો તો એના માટે પણ તમને નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય મળશે. બરાબર છે મિત્રો? જે પૃથ્વી માટેની નિષ્ક્રમણ ઝડપ છે તેના કરતાં લગભગ 5 થી 6 ભાગનું મળે છે. ક્લિયર? ચાલો બીજી એક મહત્વની બાબત આપણે ચર્ચા કરી લઈ કે ચંદ્ર ઉપર વાતાવરણ નથી. હવે નિષ્ક્રમણ ઝડપનો અર્થ ખરેખર શું થાય બરાબર સમજી લ્યો. આપણે પહેલા પૃથ્વીની વાત કરી લઈએ. પૃથ્વી ઉપર કોઈ એવો પદાર્થ છે અથવા તો કોઈ પદાર્થને તમે એટલી ઝડપ આપો છો કે એ ઝડપનું મૂલ્ય, તમે જે ઝડપ આપો છો તે ઝડપનું મૂલ્ય નિષ્ક્રમણ ઝડપ કરતાં ઓછું છે. પૃથ્વીની વાત કરું છું એટલે 11.2 કિલોમીટર પર સેકન્ડ કરતાં ઓછું હોય તો તે પદાર્થ ઉપર જઈ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરીને પાછો આવશે. કોઈ પણ પદાર્થ હોય. ક્લિયર છે? હવે બીજી રીત, માનો કે તમે આ જ પદાર્થને નિષ્ક્રમણ ઝડપ કરતાં વધુ ઝડપ આપો છો, ઉપર તરફ ફેંકો છો, તો આ પદાર્થ ક્યારેય પાછો આવશે નહીં. સમજાય છે નિષ્ક્રમણ ઝડપનો અર્થ? હવે સમજી લ્યો, પૃથ્વી ઉપર વાતાવરણ છે તો એનું કારણ શું હોઈ શકે કે પૃથ્વી ઉપરના વાતાવરણની અંદર જેટલા પણ વાયુઓ છે તે દરેકની પોતાની ઝડપ નિષ્ક્રમણ ઝડપ કરતાં ઓછી છે. એવું ફરજિયાત નથી કે આપણે ઝડપ આપવી જ પડે, પોતાને પણ કંઈક ઝડપ હોય. બરાબર છે? એટલે આ વાયુઓની ઝડપ નિષ્ક્રમણ ઝડપ કરતાં ઓછી છે. એટલે આ વાયુઓ ગતિ કરીને બહાર નથી નીકળી શકતા, અહીંયા ને અહીંયા રહે છે. સમજાય છે મિત્રો? એટલે પૃથ્વી ઉપર વાતાવરણ છે. ચંદ્ર ઉપર વાતાવરણ તો તમે આ બાબતને સમજી શકો. એટલે કે ચંદ્ર ઉપર ક્યારેય પણ જો વાયુ ઉત્પન્ન થાય તો એ વાયુની ઝડપ જ એટલી હોય છે કે એ ઝડપ ચંદ્ર માટે જે નિષ્ક્રમણ ઝડપ છે એના કરતાં પણ એ વાયુની ઝડપ વધારે હોય. વધારે હોય તો આપણને ખબર છે કે આરામથી વાયુ ચંદ્રના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર નીકળી જશે. એટલે ત્યાં કોઈ વાયુ ટકતો જ નથી. બરાબર છે? સમજાય છે? એટલે ચંદ્ર ઉપર વાતાવરણ નથી. ખાસ યાદ રાખજો મિત્રો. ક્લિયર છે આટલી બાબત? બીજી એક બાબત ખાસ, જો કોઈ પદાર્થ એવો હોય કે એ પદાર્થ ઉપર એ પદાર્થની નિષ્ક્રમણ ઝડપ, એ પદાર્થ ઉપર નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય પ્રકાશના વેગ કરતા વધારે કે એના બરાબર હોય. દાખલા તરીકે આપણે કેમ લીધું કે પૃથ્વી છે તો એના ઉપર નિષ્ક્રમણ ઝડપ આટલું છે. દાખલા તરીકે કોઈ ગ્રહ કે કોઈ પદાર્થ એવો છે કે એ પદાર્થ માટે નિષ્ક્રમણ ઝડપની વેલ્યુ કેટલી છે? પ્રકાશની જે ઝડપ હોય એના કરતાં પણ વધારે અથવા તો એના જેટલી છે. તો શું થાય? દાખલા તરીકે એવા પદાર્થ ઉપર હું પ્રકાશ આપાત કરું છું. પ્રકાશને તો ખબર છે આપણે વેગ કેટલો હોય, 3 × 10⁸ મીટર પર સેકન્ડ. બરાબર છે? આ વેગ તે પદાર્થની નિષ્ક્રમણ ઝડપ કરતાં તો ઓછો જ છે. દેખાય છે? એનો અર્થ એવો થયો કે કોઈ પણ પદાર્થ એ કોઈ પણ પદાર્થના બંધનમાંથી ક્યારે છટકી શકે? એ પદાર્થની પોતાની ઝડપ એટલી હોવી જોઈએ કે તે પદાર્થના નિષ્ક્રમણ ઝડપ કરતાં વધુ હોય તો જ તે પદાર્થ બહાર નીકળી શકે. હવે અહીંયા શું થાય? જો આવું હોય તો પ્રકાશની ઝડપ રહી ઓછી છે તે પદાર્થની નિષ્ક્રમણ ઝડપ કરતાં. એટલે પ્રકાશ પણ આવશે ખરો, બહાર નહીં જઈએ કે પ્રકાશ પણ બહાર છટકી શકશે નહીં. સમજાય છે? પ્રકાશ અહીંયા રહેશે. એને હું બીજા અર્થમાં એમ પણ કહી શકું કે આ પદાર્થ પ્રકાશનું પણ બધું શોષણ કરી નાખે છે. કોઈ પણ પ્રકાશનું ઉત્સર્જન અથવા તો બહાર તેને મોકલતો નથી. તો આવા પદાર્થને આપણે શું કહીએ છીએ ફિઝિક્સની ભાષામાં મિત્રો? કાળો પદાર્થ, જેને આપણે અંગ્રેજીમાં બ્લેક હોલ તરીકે ઓળખશું. બરાબર છે? બ્લેક હોલ.
ક્લિયર થઈ ગયું? સમજાઈ ગયું? ચાલો, તો એવા પદાર્થની ત્રિજ્યા જોતી હોય તો કેટલી હોય? તો આપણને ખબર છે નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર આ થાય વર્ગમૂળની અંદર 2gm/r. પદાર્થ છે એટલે મેં એમ અને આર રાખ્યા છે. પૃથ્વી હોત તો એમ અને આર લખે. ક્લિયર છે? બરાબર. ચાલો, v મારે સમીકરણ જોઈ છે એટલે v બરાબર c લઈ શકું. તો v બરાબર c લઈ લીધા અને બંને બાજુ વર્ગ કરી નાખ્યો એટલે c². આ બાજુ વર્ગમૂળ કેન્સલ થઈ ગયું, વર્ગમૂળ. તો આમાંથી r ને કરતા કરી દો તો આટલી ત્રિજ્યા મળે બ્લેક હોલ પદાર્થની. ક્લિયર થઈ ગયું મિત્રો? સમજાઈ ગયું? ચાલો, ત્યાર પછી અગત્યનો ટોપિક ઉપગ્રહનો કક્ષીય વેગ. જો અત્યારે ભણ્યા તે નિષ્ક્રમણ વેગ. નિષ્ક્રમણ એટલે બંધનમાંથી બહાર મોકલવા માટે આપવી પડતી લઘુત્તમ ઝડપ. શબ્દ જેવો છે કક્ષીય વેગ. કક્ષામાં ફરતા હોય તો વેગ કેટલો હોય એને આપણે કક્ષીય વેગ v વડે દર્શાવશું. ચાલો, એ પણ આપણને ખબર છે. દાખલા તરીકે આ પૃથ્વી છે, પૃથ્વીની આજુબાજુ કેન્દ્રથી સ્મોલ r જેટલા અંતરે, અથવા તો હું એને એમ પણ કહીશ પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ કોઈ સ્મોલ m દળનો એક પદાર્થ છે તે v વેગથી કક્ષામાં ભ્રમણ કરે છે. ચાલો, વર્તુળમાં ગતિ કરતા હોય એટલે મેં તમને કીધું હતું બે બળ તો ફરજિયાત, એક બળ તો ફરજિયાત લાગે. કયું બળ? કેન્દ્રગામી બળ. બરાબર છે. એની કેના જેટલું હોય? તો કે આ બંને વચ્ચે બીજું કયું બળ લાગે? બે દળ ધરાવતા પદાર્થો છે એટલે કેન્દ્રગામી બળ. ચાલો, કેન્દ્રગામી બળ બરાબર બંને વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગે એટલે કે કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષી બળ. ચાલો, કેન્દ્રગામી બળનું સૂત્ર mv²/r. ફરીથી એક દળ આવે એટલે વિચારવાનું વેગ સાથે છે. વેગ સાથે હોય એટલે જેને વેગ છે એનું દળ. હવે આ બંનેની વાત કરો તો આ ગતિ કરે છે એટલે આનું દળ. અંતર કેન્દ્રથી સ્મોલ r, અંતર બધા કેન્દ્રથી જ લેવાના આવશે. ક્લિયર છે? બંને પદાર્થો વચ્ચેનું ગુરુત્વાકર્ષી બળ gm1m2/r² ગુરુત્વાકર્ષી બળ છે. કમ્પ્લીટ? ચાલો, તો હવે એક એક r કેન્સલ થઈ ગયો, એક એક m કેન્સલ થઈ ગયો. તો હવે આપણને v² બરાબર આવું મળ્યું gme/r. સમજાય છે મિત્રો? ચાલો, તો વર્ગમૂળ લઈ લીધું બંને બાજુ. તો v બરાબર વર્ગમૂળની અંદર gme/r. ફરીથી હું gme એની કિંમત મૂકું છું તો આવું સૂત્ર થાય. હવે જો આ ઊંચાઈએ છે એટલે ઊંચાઈએ છે ગુરુત્વ પ્રવેગ હોય તે કિંમત મૂકવાની થાય. એટલે g નું સૂત્ર બહારના ભાગમાં gme/r². તો gme બરાબર g × r² થશે. એટલે એક એક r કેન્સલ થઈ જશે એટલે વર્ગમૂળની અંદર gr વધશે માત્ર. આ જે તે ઊંચાઈએ g લેવાનો થાય. સમજાય છે? ચાલો, કમ્પ્લીટ. ચાલો, બીજી વાત. હવે અહીંયા પણ તમે જોઈ શકો કે પદાર્થનો જે કક્ષીય વેગ રહ્યો એ માત્ર ને માત્ર જે ખેંચે છે એનું જ દળ અને બંને વચ્ચેના અંતર ઉપર આધારિત છે. ક્લિયર છે? જે પદાર્થ ફરે છે ઉપગ્રહ છે તો ઉપગ્રહના દળ ઉપર આધારિત નથી. ઉપગ્રહનું દળ નથી આવતું. ઉપગ્રહની પોતાની ત્રિજ્યા નથી આવતી. કક્ષીય ત્રિજ્યા આવે, પોતાની ત્રિજ્યા નથી આવતી. ક્લિયર છે? આટલું ખાસ યાદ રાખશું. બરાબર છે? હવે આ જ વસ્તુને આપણે એવી રીતે લઈ, ધારો કે આ ઉપગ્રહ અહીંયા ગતિ કરતો તો એની જગ્યાએ સપાટીથી તદ્દન નજીક ગતિ કરતો હોત તો શું ફેર પડે? તદ્દન નજીક હોય તો ઉપગ્રહ અને પૃથ્વીના કેન્દ્ર વચ્ચેનું અંતર લગભગ હું આરી જેટલું લઈ શકું. ક્લિયર છે? તો ફરીથી આ સૂત્રમાં કિંમત મૂકી દો gme, r ની જગ્યાએ આરી. તો તમારું સૂત્ર છે g × r. કેમ g લીધા અહીંયા અને અહીંયા g લીધા? સમજાણું? g પૃથ્વીની તદ્દન નજીક એટલે લગભગ સપાટી પર જ એમ કહી શકીએ આપણે. એટલે આ gme ની જગ્યાએ ફરીથી આ સૂત્ર પ્રમાણે. બરાબર છે? સપાટી ઉપર સૂત્ર શું થાય? ge બરાબર gme/re². તો gme બરાબર g × re². એક એક r કેન્સલ થઈ જશે, g × re વધશે. બરાબર છે? ક્લિયર થઈ ગયું? એટલે હવે જો મેં તમને હમણાં વાત કરી હતી એમ આ ઉપગ્રહનો કક્ષામાં વેગ આવ્યો. આગળ હતો તે નિષ્ક્રમણ વેગ હતો મિત્રો. અહીંયા હતો તે નિષ્ક્રમણ અને કક્ષીય વેગમાં બગડો નથી આવતો, નિષ્ક્રમણ વેગમાં બગડો આવે છે. એટલે મેં આવી રીતે યાદ રાખો, નિષ્ક્રમણ શબ્દ વધારે છે, વધારે હોય તો બગડો મૂકી દેવાનો એ સૂત્રમાં. કક્ષીયમાં શબ્દ ઓછા છે તો બગડો નહીં મૂકી, બાકી બધું સેમ ટુ સેમ. તો આ બંને વચ્ચેનો સંબંધ શું થાય? ચાલો ચેક કરી લઈએ. તો v નું સૂત્ર આપણી પાસે આવું હતું વર્ગમૂળની અંદર 2gme/re. નિષ્ક્રમણ વધારે શબ્દો એટલે બગડો મૂકો. હવે તમે જોવો તો gme/re
રૂટ આ વર્ગમૂળ બધાને છે બરાબર છે, રૂટ 2 ને એક બાજુ કાઢી લીધા રૂટ 2 અને વર્ગમૂળની અંદર GME અપોન RE વધ્યા એને તો v કહેવાય, v મૂકી દીધા એટલે આ બંને વચ્ચેનો સંબંધ આવો થઈ ગયો. ક્લિયર છે, સમજાય છે? એટલે ખાસ યાદ રાખશું, ટેકનિકથી યાદ રાખવાનું બરાબર છે. ચાલો ત્યાર પછી એક બીજો મહત્વનો પોઈન્ટ જે જીનીટમાં પૂછાતો હોય છે, હવે ખાસ યાદ રાખશું. આવો પણ એક MCQ આપણે અગાઉના ગ્રેવિટી લેક્ચરમાં ભણી ગયા છીએ બરાબર છે. હવે જોઈ લઈએ, આપણને જે કક્ષીય વેગ મળ્યો છે v² સમપ્રમાણમાં 1/r, વ્યસ્ત કહું તો ડાયરેક્ટ r બરાબર છે, v² ની વાત કરું અથવા તો v ની વાત કરું તો v સમપ્રમાણમાં 1/વર્ગમૂળની અંદર r. આ સૂત્ર ક્યારે મળ્યું તો કે ગુરુત્વાકર્ષી બળ રહ્યું એ F સમપ્રમાણમાં 1/r² હતું ત્યારે. એટલે આવું યાદ રાખો, ગુરુત્વાકર્ષી બળ Gm1 m2 અપોન r², એટલે કે F ચલે છે 1/r² હતા, આવું હતું તો v² કેટલા મળતા હતા? v² 1/r સમપ્રમાણ કરી નાખું. ક્લિયર છે આટલું? એટલે સમજો, જો બળ આવા સ્વરૂપે હતું તો v² સમપ્રમાણ 1/r. એટલે સંબંધ કેવો છે એ ચેક કરો. અહીંયા r² હતા ત્યારે અહીંયા r ની 1 ઘાત, મતલબ અહીંયા જેટલી ઘાત હોય એના કરતા v² માટે સૂત્રમાં r ની 1 ઘાત ઓછી આવે. ક્લિયર છે? તો હું તમને એમ કહું, જો ગુરુત્વાકર્ષી બળ આવા સ્વરૂપે હોય, F ચલે છે 1/r ની n ઘાતના સ્વરૂપમાં, તો v² માટે r કેવા પ્રમાણમાં આવશે? છેદમાં છે, ખાસ યાદ રાખજો, જે હોય એના કરતા 1 ઘાત ઓછી. પરંતુ દાખલામાં આપણે v² નો પૂછેલો હોય, v પૂછેલો હોય, ખાસ ધ્યાન રાખવું. તો બંને બાજુ વર્ગમૂળ લઈ લઉં, v 1 નું વર્ગમૂળ તો 1 થાય, અને વર્ગમૂળમાં પણ લખી શકો અથવા તો હું એને આમ પણ લખી શકું n-1 એની છેદમાં 2 ઘાત અથવા તો વર્ગમૂળની અંદર. ક્લિયર થઈ ગયું? આ MCQ પૂછાયેલો છે એટલે ખાસ તૈયારી કરવી. ક્લિયર છે મિત્રો? આટલું સમજાઈ ગયું? ચાલો ત્યાર પછી આપણે થિયરીમાં પણ કક્ષામાં ગતિ કરતા હોય એવા ઉપગ્રહ માટે આવર્તકાળનું સૂત્ર પણ ભણી ગયા હતા, અને ડાયરેક્ટ આપણે t² બરાબર જ યાદ રાખી છીએ બરાબર. t² બરાબર 4π² r3 છેદમાં GME. r એટલે પૃથ્વીના કેન્દ્રથી જે તે ઉપગ્રહ સુધીનું અંતર, અને ખાસ એક દળ આવ્યું, જોયું? એક દળ આવે આજુબાજુ જોવાનું, વેગ નથી તો કેનું દળ આવે? જે ખેંચે એનું. હવે હું પૃથ્વી અને ઉપગ્રહની વાત કરું તો આમાં ખેંચતું કોણ હોય? પૃથ્વી કેન્દ્રમાં હોય, એ ખેંચે ઓલાને, એટલે ઓલો પદાર્થ પૃથ્વીની આજુબાજુ પરિભ્રમણ કરતો હોય. સમજાય છે આટલું? એવું ફરજિયાત નથી દરેક સૂત્ર પૃથ્વી માટે જ હોય. સૂર્ય અને પૃથ્વીની વાત કરે તો કેન્દ્રમાં કોણ હોય? સૂર્ય હોય, પૃથ્વી ફરતી બાજુ ફરતી હોય, એટલે જે કેન્દ્રમાં છે એ ખેંચે તો પૃથ્વી પણ, પરંતુ કેનું ખેંચાણ બળની અસર વધારે હોય કે જેના લીધે ઓલો વર્તુળમય ગતિ કરે છે બરાબર છે. એટલે જે કેન્દ્રમાં હોય તેનું દળ આપણે લઈશું. ક્લિયર છે? જે ખેંચે છે તેનું. સમજાઈ ગયું? તો t² સમપ્રમાણમાં r3. ક્લિયર છે મિત્રો? ચાલો ત્યાર પછી કોણીય વેગમાનનો એક નાનો એવો ટોપિક જોઈ લઈ. કોણીય વેગમાનનું આપણને સૂત્ર ખબર જ છે, L બરાબર mvr થશે બરાબર છે. L બરાબર mvr આ આપણે ભણી જ ગયા છે. ચાલો, v એટલે કક્ષામાં વેગ બરાબર છે, જે તે કક્ષામાં ગતિ કરતા હોય તે કક્ષામાં વેગ. તો આપણને ખબર છે એમનું વર્ગમૂળની અંદર GME અપોન r. સમજાય છે? ચાલો r હતા એમનું. ચાલો તો હવે જો તો આ r ને હું √r × √r લખી શકું. તો એક √r કેન્સલ થઈ જશે અને એક વર્ગમૂળમાં r વધશે, એને ડાયરેક્ટ મેં અંદર વર્ગમૂળમાં લખી નાખ્યા. સમજાય છે? ક્લિયર થઈ ગયું? તો l નું આવું પણ સ્વરૂપ થશે બરાબર છે. ચાલો ત્યાર પછી ઉપગ્રહની નિષ્ક્રમણ ઉર્જા અને બંધન ઉર્જા. જો અગાઉ આપણે જોયું હતું તે પૃથ્વી ઉપર સ્થિર પદાર્થ હોય તેની બંધન ઉર્જા કે નિષ્ક્રમણ ઉર્જા આપણે ભણ્યા હતા બરાબર છે. પરંતુ હવે જે ભણવાનું છે તે ઉપગ્રહની નિષ્ક્રમણ ઉર્જા અને બંધન ઉર્જા ભણવાની છે. સેમ ટુ સેમ નિષ્ક્રમણ કે બંધનની વાત આવે એટલે
તેને આપણે દેણામાંથી મુક્ત કરવાનો છે. તો દેણામાંથી મુક્ત કરવું હોય તો આપણે પેલા ઈ જાણવું પડે તે પદાર્થનું કુલ દેણું કેટલું છે. કુલ દેણું એટલે કુલ ઉર્જા. ચાલો અહીંયાથી શરૂઆત થશે. કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા. કુલ ઉર્જાને મેં ઈ કહી દીધું. ગતિ ઉર્જા એટલે 1/2 mv². ફરીથી ભાઈ એક દળ આવે એટલે વિચાર કરવાનો આજુબાજુમાં વેગ છે આ છે તો કોનું દળ આવશે? જે ગતિ કરે છે તેનું. આ બંનેમાં આ ગતિ કરે છે એટલે એનું દળ સ્મોલ m. અને બંને વચ્ચેની સ્થિતિ ઉર્જા -gm1 m2 અપોન બંને વચ્ચેનું અંતર r. ઓલામાં શું થતું હતું કે એ પદાર્થ સ્થિર હતો પૃથ્વીની સપાટી ઉપર એટલે વેગ 0 થઈ જતો હતો. ડાયરેક્ટ આપણને કુલ ઉર્જા મળી જતી હતી સ્થિતિ ઉર્જા જેટલી હતી. બરાબર છે. પણ હવે આ બંનેનો સરવાળો બાદબાકી કરવું હોય તો હવે થાય નહીં, પરંતુ કરવા છે તો એવું થવું જોઈએ અહીંયા જે પદ છે એવા જ સ્વરૂપમાં અહીંયા પદ આવવું જોઈએ, અથવા અહીંયા જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ અહીંયા આવી જાય તો આપણને બંનેની સરવાળા બાદબાકી આવડે. બરાબર છે. તો ચાલો તો આપણે mv² ની કિંમત મૂકવી છે આવા સ્વરૂપમાં. mv² ક્યાં આવે મિત્રો? mv² વર્તુળમય ગતિ કેન્દ્રગામી બળ. કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષી બળ. આ બંને વચ્ચે લાગતું બળ ગુરુત્વાકર્ષી. ચાલો mv² અપોન r બરાબર ગુરુત્વાકર્ષી બળ gm1 m2 અપોન r². સ્થિતિ ઉર્જામાં r જ આવે, બળ છે r². ફરીથી આ સમજાવવું નહીં પડે હવે. બરાબર છે. mm કેન્સલ થઈ ગયા. સોરી આપણે ઉડાડવાનું છે ડાયરેક્ટ mv² ની કિંમત રાખી દેવી છે. બરાબર ઉડાડો તોય વાંધો નહીં, તો v² ની કિંમત મૂકી દેવાની. ચાલો એક r કેન્સલ કરી નાખ્યા. mv² બરાબર gmem અપોન r. ડાયરેક્ટ આ કિંમત મળી જાય. સમીકરણ 2 ની કિંમત હું 1 માં મૂકી દઉં છું. ચાલો એટલે e બરાબર આ 1/2 હતા e એમનો mv² બરાબર gmem અપોન r હતા. gmem અપોન r મૂકી દીધા માઈનસ gmem અપોન r. ક્લિયર છે. હવે તમે જો આ સૂત્ર ઉપરથી અહીંયાથી તમે જોઈ શકો કે આ બંને પદમાંથી આટલું પદ કોમન નીકળશે. ચાલો એ કોમન કાઢી નાખો તો કાઉન્સમાં શું વધશે? 1/2 -1. બરાબર છે. એટલે કે અડધામાંથી એક બહાર કાઢવાનો છે. અડધું -1 એટલે -1/2 વધે. -1/2. ક્લિયર થઈ ગયું. એટલે આ કુલ ઉર્જા મળી જાય. હવે જો પાછો પ્રશ્ન, પૃથ્વીની સપાટી ઉપર સ્થિર પદાર્થ હોય તો કુલ ઉર્જાનું સૂત્ર આવું હતું આપણા માટે કંઈ. પૃથ્વીની સપાટી માટે -gmem અપોન r અને આમાં છે -gmem અપોન 2r. બગડો આવે છે ખાસ ધ્યાન રાખવાનું. બરાબર છે. બંને માઇનસ જ આવશે. ક્લિયર છે. નહીતર 2 સ્ટેપની તારવણી થાય છે, વધારે નથી થતી. તો ગોખવાના નહીં સૂત્રો, સમજી અને મૂકી દેવાના. ક્લિયર છે. નિષ્ક્રમણ મેળવવી હોય એટલે પેલા કુલ ઉર્જા મેળવવી પડે. જેટલું કુલ ઉર્જા એટલે દેણું ખબર પડી જાય એટલા જ રૂપિયા બહારથી પ્લસમાં આપવા પડે. ક્લિયર છે. ચાલો આ મળી ગયું. તો કુલ ઉર્જા મળી ગઈ. દેણું ખબર પડી જાય 50 લાખનું દેણું છે તો એટલા જ રૂપિયા તમારે બહારથી આપવા પડે પ્લસમાં. સમજાય છે. આપો છો એટલે દાન કરો છો એટલે ધનવાન એમ પ્લસ. તો એને જ આપણે શું કહીએ? નિષ્ક્રમણ ઉર્જા અથવા તો બંધન ઉર્જા. એના કરતાં વધારે આપો તો પણ તે વ્યક્તિ મુક્ત થઈ જાય તો એને બંધન ઉર્જા ન કહેવાય. બંધન ઉર્જા કે નિષ્ક્રમણ ઉર્જા કેને કહેવાય? આપવી પડતી ઓછામાં ઓછી એવી ઉર્જા કે જેથી તે પદાર્થ કાયમ માટે પૃથ્વીના બંધનમાંથી મુક્ત થઈ જાય. ક્લિયર છે. ચાલો હવે આ બાબત ઉપરથી એક ખાસ ઘણી વખત MCQ પૂછાતા હોય અને આ જ બધી વસ્તુ ફરીથી 12મા ધોરણમાં પરમાણુ ચેપ્ટરમાં આપણે ભણીશું. બરાબર છે. એમાં આપણે ભણશું ઇલેક્ટ્રોન અને પ્રોટોન હશે કેન્દ્રમાં. બરાબર છે. તો એમના માટે કક્ષીય ત્રિજ્યા, એમના માટે કુલ ઉર્જાનું સૂત્ર શું થાય, એમના માટે બંધન ઉર્જા શું થાય, તો એ જ બધા ટોપિક આના ઉપરથી જ આવશે. ચાલો હવે અહીંયા જોઈ લઈએ. આ જે પેલું પદ હતું ખાસ જોઈજો. પેલું પદ આ ગતિ ઉર્જા હતું. કારણ કે તમે જો E બરાબર ગતિ ઉર્જામાં આપણે કિંમત મૂકી. પછી આ બીજું પદ હતું, બીજું પદ આ સ્થિતિ ઉર્જા હતી અને આ જે પદ છે તે કુલ ઉર્જા છે. બરાબર કુલ ઉર્જા. હવે આપણે ત્રણેય વચ્ચેનો સંબંધ આ સૂત્ર ઉપરથી જોઈ શકીએ. જોઈજો. જો તો આ બંનેને તમે ધ્યાનથી જોઈશું તો ખબર પડશે કે ગતિ ઉર્જા જેટલી છે
ઈ ગતિ ઉર્જાને હું 2 વડે ગુણી નાખું, આને હું 2 વડે ગુણું એટલે 2 કેન્સલ થઈ જાય. શું કામ 2 વડે ગુણું સમજાય છે. 2 વડે ગુણી નાખું, સોરી 2 વડે ગુણો એટલે ઉપર નીચે 2 કેન્સલ થઈ જશે એટલે GMEM upon R વધશે. માઇનસ વડે ગુણું છું, -2 વડે, તો આ પદ મળી જાય મને. બરાબર છે. તો આનો અર્થ એવો થયો કે ગતિ ઉર્જા જે આપેલી હોય તમને એને તમે -2 વડે ગુણો એટલે સ્થિતિ ઉર્જા તમને મળી જાય. તો હું તમને એમ કહું, ગતિ ઉર્જા ધારો કે x આપેલી હોય, x જેટલી આપેલી હોય તો સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો ગતિ ઉર્જા જે હોય એને -2 વડે ગુણી નાખવાના એટલે સ્થિતિ ઉર્જા મળી જાય. ક્લિયર થઈ ગયું? ચાલો તો કુલ ઉર્જા જુઓ. કુલ ઉર્જા જો ગતિ ઉર્જા છે ને GMEM upon 2R એટલી જ છે પરંતુ માઇનસમાં, એટલે કુલ ઉર્જા કેટલી થાય? ગતિ ઉર્જા છે એટલી જ પરંતુ માઇનસમાં, ગતિ ઉર્જા હોય એટલી જ x પરંતુ માઇનસમાં, -x. ક્લિયર? અને બંધન કેટલી હોય? જે કુલ હોય એની વિરુદ્ધ અથવા નિષ્ક્રમણ કે બંધન એક, કુલ ઉર્જા છે એની વિરુદ્ધ +x. સમજાઈ ગયું? એટલે આ બાબત ખાસ, કારણ કે આવા MCQ અવારનવાર પૂછાતા. પૂછે એવી રીતે, કોઈ કક્ષામાં પરિભ્રમણ કરતા ઉપગ્રહ માટે ગતિ અને સ્થિતિનો ગુણોત્તર જણાવો કે સ્થિતિ અને કુલ ઉર્જાનો ગુણોત્તર જણાવો. બરાબર છે? તો તમને આવડવું જોઈએ. આ સૂત્ર પણ આવડવા જ જોઈએ તમને. બરાબર છે? જે મેં સૌથી છેલ્લે લખેલા છે, કારણ કે એના ઉપરથી જ આપણને આ ગ્રાફ સમજવામાં સરળતા પડશે. ચાલો ગતિ ઉર્જાનું સૂત્ર લખી નાખ્યું, GMEM upon 2R. ઉપગ્રહ માટે છે આ સૂત્ર, ઉપગ્રહ કમ્પ્લીટ. ચાલો સ્થિતિ ઉર્જા -GM1M2 upon R. કુલ ઉર્જા ગતિ જેટલી જતી પરંતુ માઇનસમાં, -GMEM upon 2R. આ થઈ ગયા. આ સિવાય તમે આ ગતિ, સ્થિતિ અને કુલ ઉર્જાના સૂત્ર L કોણીય વેગમાનના સ્વરૂપમાં પણ મેળવી શકો, જે તમારે જાતે મેળવવાના છે. જો એટલા માટે જ મેં L નું સૂત્ર આ તમને વ્યાપક સૂત્ર બીજું લખાયું હતું. આપણે આની અંદર v ની કિંમત મૂકી એટલે m વર્ગમૂળની અંદર GMEM R. તો આ પદ ઉપરથી તમારે L આમાં દાખલ કરી દેવાનો છે. બરાબર છે? એટલે તમને 3 સૂત્ર કે 4 સૂત્ર બંધન ઉર્જાના દરેકે દરેક L ના સ્વરૂપમાં મળશે. બરાબર છે? ચાલો હવે આપણે એની ઉર્જા વિરુદ્ધ R ના આલેખ જોઈ લઈએ. દરેક ઉર્જા ગતિ, સ્થિતિ કે કુલ કે બંધન ઉર્જા દરેકના આલેખ આપણે જોઈ લઈએ. ચાલો પહેલા આપણે જોઈએ y અક્ષ ઉપર ઉર્જા લીધેલી છે, x અક્ષ ઉપર અંતર, કારણ કે દરેક ઉર્જા અંતર સાથે બદલાય છે. અંતર સાથે બદલાય છે. ચાલો જોવો તો ગતિ ઉર્જા અને અંતરનો સંબંધ કેવો છે? સીધો જ ખબર પડી જાય, વ્યસ્ત. અને વ્યસ્ત હોય તો આપણને ખબર છે C આકાર આવે, પરંતુ ગતિ ઉર્જા પ્લસ જ હોય એટલે પ્લસ એટલે ઉપર તરફ C આકાર. ક્લિયર થઈ ગયું? ચાલો ત્યાર પછી સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા જોઈ જુઓ. બંનેનો સંબંધ વ્યસ્ત જ છે એટલે આલેખ તો C આકાર જ આવશે, પરંતુ બંને માઇનસમાં છે એટલે આવશે નીચે. બરાબર છે? નીચે C આકાર આ રીતે થાય, આ રીતે થાય. તો પ્રશ્ન ઈ થાય, આટલું સમજાઈ ગયું. C આકાર નીચે તરફ આવશે, કુલ ઉર્જા, ઉર્જા ઉપર તરફ પ્લસ કહેવાય, નીચે તરફ માઇનસ કહેવાય, અંતર આ તરફ ધન કહેવાય, આ તરફ ઋણ કહેવાય. બરાબર છે? તો હવે ઉર્જા ઋણ, સ્થિતિ અને કુલ બંને ઋણ છે એટલે આ તરફ આવશે, નીચે તરફ C આકારનો આલેખ આવશે. આ સમજાઈ ગયું. પણ પ્રશ્ન એ થાય કે કુલ ઉર્જા સાહેબ અહીંયા કેમ આવી, સ્થિતિ ઉર્જા અહીંયા કેમ આવી? હવે એક બાબતનો જવાબ આપો મને અને તમને આ સમજાઈ જશે. ચાલો સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા બરાબર સમજો. બેયની કિંમત આ બિંદુ માટે કે કોઈ પણ બિંદુ માટે તમે ચેક કરો તો આ બિંદુ માટે બંનેની કિંમત ઇક્વલ થાય છે ને? ઇક્વલ. પરંતુ તમે જો સ્થિતિ ઉર્જા છે એના માટે અંતર કંઈક અલગ છે, કુલ ઉર્જા માટે કંઈક અંતર અલગ છે. આ અંતર છે. હવે સમજો આ બે કિંમત ઇક્વલ કરવી હોય તો તમે જોવો તો બેમાં આટલું તો પદ છે GMEM upon R, GMEM upon 2R. સોરી R. બરાબર છે? પરંતુ આમાં એક બગડો વધારાનો આવશે. બે માટે સરખી કિંમત કરવી હોય તો અહીંયા અંતર હજી થોડુંક વધારે લેવું જોઈશે, 2 જેટલું. સમજાય છે? અહીંયા R છે તો 2R જેટલું અંતર લઉં ત્યારે બંને કિંમત ઇક્વલ થાય. એટલે કેમાં અંતર વધુ રાખવું પડે? સ્થિતિ ઉર્જામાં. સમજાણો અર્થ? એટલે સ્થિતિ ઉર્જાને આ તરફ થોડીક આમ છેટી દોરેલી છે, કુલ ઉર્જા આ તરફ. ક્લિયર થઈ ગયું? એવી જ રીતે હવે બંધન ઉર્જા કહે તો ચાલો બંધન ઉર્જાનું સૂત્ર શું થઈ જાય મિત્રો? બંધન ઉર્જા કે નિષ્ક્રમણ ઉર્જાનું પ્લસ GMEM upon 2R. એટલે કે ગતિ ઉર્જા જેટલું જ થાય પ્લસમાં જ આવે. એટલે ફરીથી બંધન ઉર્જાનો આલેખ પણ આના ઉપર જ આવશે. સમજાઈ ગયું? ગતિ ઉર્જા કે બંધન ઉર્જા.
ક્લિયર છે? તો આ હતું આપણો ગ્રેવિટી લેક્ચર, બરાબર છે. સૌથી વધારે MCQ ઉપગ્રહની નિષ્ક્રમણ ઉર્જા, કક્ષીય વેગ, બરાબર છે, નિષ્ક્રમણ ઝડપ ઉપરના પૂછાય છે. આ સિવાય કોઈ પદાર્થને એક કક્ષામાંથી બીજી કક્ષામાં મૂકવો હોય તો, અથવા તો એક પદાર્થને પૃથ્વીની સપાટી પરથી અનંત અંતરે મોકલવો હોય તો આવા પ્રકારના જ્યારે પણ MCQ આવે ત્યારે આપણે થિયરીમાં પણ વાત કરેલી છે. શું કીધું હતું? જ્યારે પણ કોઈ પદાર્થ એક ગ્રહથી બીજા ગ્રહ તરફ ગતિ કરતો હોય, અથવા તો દૂર જતો હોય, અથવા તો દૂરથી નજીક આવતો હોય, ત્યારે શું ચેન્જ થાય જરાક વિચારો. એની ઉર્જા બદલાય, કારણ કે જેમ જેમ દૂર હોય તો સ્થિતિ ઉર્જા અલગ હોય, જેમ જેમ નજીક આવે એમ આકર્ષી બળ વધતું જાય તો ગતિ ઉર્જામાં ફેરફાર થાય. એટલે આવા દરેક દાખલાની અંદર આપણે કુલ ઉર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીએ છીએ. ખાસ યાદ રાખજો, ટેક્સ્ટબુકના દાખલા પણ મેં કરાવેલા જ છે, બરાબર છે, એ આધીન. બીજું ખાસ, જ્યારે કોઈ કક્ષા ચેન્જ કરવાની આવે, આવા MCQ પૂછાતા હોય. દાખલા તરીકે કોઈ ઉપગ્રહ આ કક્ષામાં છે, એને આ કક્ષામાંથી બીજી કક્ષામાં મોકલવો છે, તો આટલી જ બાબત યાદ રાખવાની છે તમારે. આ કક્ષામાં એને દેણું કેટલું છે અને આ કક્ષામાં રૂપિયા કેટલા છે. જ્યારે પણ કક્ષા ચેન્જ કરવાની થાય ત્યારે નિયમ આવો છે, એ જે કક્ષામાં મોકલવાનો હોય એ કક્ષાના કુલ રૂપિયા તે ગ્રહ કે ઉપગ્રહ પાસે હોવા જોઈએ, બરાબર છે. નથી તો એટલા તમારે બહારથી આપવા પડશે, અથવા તો છે તો એટલી ઉર્જા તમારે બહાર તરફ ઉત્સર્જિત કરવી પડે. ફોર એક્ઝામ્પલ, મારે આ કક્ષામાંથી આ કક્ષામાં મોકલવો છે, બરાબર છે, એટલે કે ઓછી ત્રિજ્યામાંથી વધુ ત્રિજ્યામાં મોકલવો છે, તો આ કક્ષાની જે કુલ ઉર્જા હોય, ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે સમજાવું, દાખલા તરીકે આ કક્ષામાં ઉર્જા 20 જેટલી છે, બરાબર. એને આ આરી ત્રિજ્યા સ્મોલ આર ત્રિજ્યાની કક્ષા છે, બરાબર. એમાંથી મારે 2r ત્રિજ્યાની કક્ષામાં મોકલવો છે, અને ધારો કે ઈ કક્ષામાં તેની પાસે રૂપિયા 30 હોવા જોઈએ. આ કક્ષામાં 20 હતા અને આમાં જવું હોય તો 30 રૂપિયા હોવા જોઈએ. તો આની આગળ તો 20 જ છે, 10 ની ઘટ છે ને, તો શું કરવું પડે? 10 રૂપિયા આપવા પડે. તમે શું કર્યું? 30 માઇનસ 20 એટલે 10 મળ્યા ને. એટલે 30 શું હતા? જે કક્ષામાં મોકલવાનો હતો એની કુલ ઉર્જા, જે કક્ષામાં હતો એની કુલ ઉર્જા, બંનેની કુલ ઉર્જાની બાદબાકી કરી. તો આમાં પણ કંઈક આવું જ છે. જ્યારે ઉપગ્રહને વધુ ત્રિજ્યામાંથી ઓછી ત્રિજ્યામાં લાવવાનો હોય કે ઓછી ત્રિજ્યામાંથી વધુ ત્રિજ્યામાં લઈ જવાનો હોય, તો હવે વિચારો, જો ઓછી વધુ ત્રિજ્યામાં લઈ જવાનો હોય તો બંનેની કુલ ઉર્જાની બાદબાકી જેટલી ઉર્જા આપવી પડે. એના કરતા ઉલટું, વધુ ત્રિજ્યામાંથી ઓછી ત્રિજ્યામાં લાવવાનું તો વધારાની ઉર્જા, વધારાની એટલે બંનેના ગેપ જેટલી ઉર્જા ઉત્સર્જન પામે. સમજાઈ ગયું? એકદમ સરળ. જે કક્ષામાંથી કોઈ પણ કક્ષામાં મોકલવાનો હોય તે બંનેની કુલ ઉર્જાની બાદબાકી લેવાની. ક્લિયર છે મિત્રો? તો ખાસ આ બધા સૂત્ર છે અથવા તો નાના નાના પોઈન્ટ છે તે તમારી બુકમાં નોંધી લેવા, બરાબર છે. એટલે કે જ્યારે પણ રિવિઝન કરવાનું થાય તો તમે ફટાફટ રિવિઝન કરી શકો.